સમાચારો જોઈએ શરૂઆતથી અને સૌથી પહેલા વાત કરવી છે સ્થાનિક સ્વરાજની એ ચૂંટણીના રસપ્રદ જંગની કે જેમાં ચૂંટણી પહેલા જીતનો સિલસિલો શરૂ થઈ ગયો છે। તડજોડની રાજનીતિ, ખરીદ ફરોખ્ત આ બધું જ ચૂંટણીઓમાં જોવા મળતું હોય છે અને માટે જ ધડાધડ ફોર્મ પાછા ખેંચાઈ રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે। 66 નગરપાલિકામાંથી 4 નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની આધિકારિક જીત થઈ ચૂકી છે। મતદાન પહેલા જ આ 4 નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીએ જીતી લીધી છે, જેમાં જાફરાબાદ, બાંટવા નગરપાલિકા, હાલોલ અને ભચાઉ નગરપાલિકાનો સમાવેશ થાય છે। આ ચારે ચારમાં ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણીમાં પહેલા જ જીત હાંસલ કરી લીધી છે। 25માંથી 15 બેઠક પર બાંટવામાં ભારતીય જનતા પાર્ટી જીતી ચૂકી છે। હાલોલમાં 36માંથી 20 બેઠકો જીતી છે। ભચાઉમાં 28 બેઠકોમાંથી 21 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બિનહરીફ। તો જાફરાબાદમાં પણ આ જ ચિત્ર જોવા મળી રહ્યું છે અને એટલું જ નહીં, આ તો નગરપાલિકાની વાત થઈ, તાલુકા જિલ્લા પંચાયતની પણ ચૂંટણીઓ છે, પેટા ચૂંટણીઓ છે, એમાં પણ કંઈક આવું જ દ્રશ્ય જોવા મળી રહ્યું છે અને એના દ્રશ્યો અત્યારે 8 દ્રશ્યો કે જ્યાં ભારતીય જનતા પાર્ટીની આ જે પણ તડજોડ કહો કે પછી જે પણ કૌવત કહો કે જે પણ રીતે ભારતીય જનતા પાર્ટી મિત્રતાના ભાવે કે પછી જે આરોપ લાગી રહ્યા છે સામ દામ દંડ ભેદ, એના કારણે ક્યાંક સભ્યો બિનહરીફ થઈ રહ્યા છે, નગરપાલિકા જીતી રહી છે તો ક્યાંક તાલુકા પંચાયતમાં બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે। શિવરાજપુરમાં ભારતીય જનતા પાર્ટી જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી છે, એમાં પણ જીત હાંસલ કરી ચૂકી છે। જુનાગઢ જિલ્લાની બાંટવા નગરપાલિકા, આમ તો આ વખતે અહીંયા જે ચૂંટણી થઈ હતી માણાવદરની એ પણ ખૂબ રસપ્રદ રહી હતી અને ચૂંટણી પછીનું ચિત્ર પણ ખૂબ રસપ્રદ રહ્યું હતું ને એટલું જ રસપ્રદ ચિત્ર એ વિધાનસભા હોય કે લોકસભા કે પછી હવે બાંટવા નગરપાલિકા હોય એ પણ એવું જ દેખાઈ રહ્યું છે, કારણ કે અહીંયા ચૂંટણી વગર જ ભારતીય જનતા પાર્ટીએ જીત હાંસલ કરી લીધી છે। ધડાધડ અહીંયા ફોર્મ પાછા ખેંચાવા લાગ્યા અને બાંટવા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો 24માંથી 15 બેઠક ઉપર ભગવો લહેરાઈ ગયો। જુનાગઢ જિલ્લાની બાંટવા નગરપાલિકાની ચૂંટણીમાં 24માંથી 15 બેઠકો ભારતીય જનતા પાર્ટી તરફી બિનહરીફ થઈ ગઈ છે। બાંટવા નગરપાલિકામાં 15 બેઠકો, માંગરોળ નગરપાલિકામાં 4 બેઠકો, એક તાલુકા પંચાયત આમાં કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ખેંચી લીધું હોવાથી ભારતીય જનતા પાર્ટીની આ તમામ બેઠકો બિનહરીફ થઈ છે। કેતન, આખરે એવી તો શું કુનેહ કરી દીધી, એવી તો શું કમાલ કરી દીધી ભારતીય જનતા પાર્ટીએ કે ચૂંટણી થાય એ પહેલા જ નગરપાલિકા બાંટવાની જીતી લીધી? ચોક્કસ કે જુનાગઢ જિલ્લાના બાંટવા નગરપાલિકાની ચૂંટણીમાં બીજેપીના વિજયના શ્રી ગણેશ શરૂ થઈ ચૂક્યા છે। બિનહરીફ ઉમેદવારો થઈ ગયા છે। વોર્ડ નંબર 2 માં 3 ઉમેદવારો છે તે બિનહરીફ થયા છે। વોર્ડ નંબર 4 માં જે છે તે 4 ઉમેદવારો અને વોર્ડ નંબર 5 માં 4 ઉમેદવારો અને વોર્ડ નંબર 3 માં જે છે તે 4 ઉમેદવારો, આમ કરીને 15 ઉમેદવારો તેમના છે તે બિનહરીફ થઈ ચૂક્યા છે। ખાસ કરીને ત્યાં તડજોડની જે રાજનીતિ છે તેવા કોંગ્રેસના આક્ષેપો પણ થઈ રહ્યા છે, જેને સ્પષ્ટ કહી શકાય કે જે કોંગ્રેસના ઉમેદવારોએ તેને ફોર્મ પરત ખેંચી લીધા છે અને અત્યારે જે બાંટવા નગરપાલિકા છે તેમાં બીજેપીનું શાસન સ્પષ્ટ રીતે અત્યારે દેખાઈ રહ્યું છે। જી, અને ન માત્ર બાંટવા પણ આ બાજુ અમરેલી જિલ્લામાં પણ આવું ચિત્ર દેખાઈ રહ્યું છે। જાફરાબાદ નગરપાલિકાની ચૂંટણી અને જાફરાબાદ પણ ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પહેલા જ જીતી લીધી છે। 20 ઉમેદવારો અહીંયા જાફરાબાદ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના જીતી ચૂક્યા છે અને બિનહરીફ જીતી ચૂક્યા છે। લોકસભા વખતે પણ આપણે સુરત બેઠકમાં જે જોયું હતું એવું ચિત્ર અહીંયા પણ દેખાઈ રહ્યું છે। 28માંથી 16 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી જીતી ચૂકી છે। વધુ માહિતી સાથે ફોનલાઈન પર સૂર્યકાંત ચૌહાણ જોડાયા છે। સૂર્યકાંત, આખરે શું રણનીતિ રહી, એવી કઈ કૌવત બતાવી ભારતીય જનતા પાર્ટીએ કે જાફરાબાદ પણ જીતી લીધી? નુપુર, જાફરાબાદ નગરપાલિકા લગભગ ભાજપને ફાળે જ હોય છે। ગત વખતે 28 ઉમેદવારો 60 વોર્ડના જે હતા તે તમામ ભાજપના જ હતા। આ વખતે કુલ 57 ઉમેદવારી પત્ર ભર્યા હતા। એક મેન્ડેટ ન હોવાને કારણે અમાન્ય છે। 56માંથી હાલ 17 જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચાવી છે અને 16 ઉમેદવારો ભાજપના બિનહરીફ થયા છે। ખાસ કરીને 4 વોર્ડની અંદર કુલ 23 ઉમેદવારો મેદાનમાં છે અને 3 વોર્ડ બિનહરીફ થયા છે, જેમાં વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 5 અને વોર્ડ નંબર 7 ભાજપને ફાળે છે। આમ ભાજપને 16 સીટ બિનહરીફ થતા 28માંથી 16 એટલે ભાજપને 15 સીટની જરૂર હોય છે અને હજુ ચૂંટણી બાકી છે, એટલે નગરપાલિકા ભાજપને ફાળે ગઈ છે। જી, અને હીરાભાઈ સોલંકી જે છે તેમની ખાસ મહેનત રહી છે।
સોલંકીની મહેનત હવે કેવી મહેનત સ્વાભાવિક રીતે સમજી શકાય છે, પણ ન માત્ર બાટવા કે જાફરાબાદ, આ તો સૌરાષ્ટ્રની બે વાત થઈ, પણ આ બાજુ મધ્ય ગુજરાતમાં તમે જાઓ તો પંચમહાલમાં પણ આ જ હાલત છે. પંચમહાલમાં હાલોલ નગરપાલિકાની ચૂંટણી થાય, મતદાન થાય એ પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ અહીંયા ભગવો લહેરાવી દીધો છે અને અહીંયા પણ એ જ રીતે ધડાધડ ફોર્મ પાછા ખેંચાવા લાગ્યા. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતવા લાગ્યા અને 20 ભારતીય જનતા પાર્ટીના 20 સભ્યો બિનહરીફ ચૂંટાઈ આવ્યા. નગરપાલિકાના 9 વોર્ડના 36 સીટો માટે 72 જેટલા ઉમેદવારી ફોર્મો 70 જેટલા ઉમેદવારોએ ભરેલા હતા. તે પૈકી ગઈકાલની સ્ક્રુટિનીમાં 5 ઉમેદવારી ફોર્મ અમાન્ય ઠરતા કુલ 67 ઉમેદવારી ફોર્મ જે હતા એ માન્ય ઠરેલા હતા. તે પૈકી 20 જેટલા ઉમેદવારી ફોર્મના ઉમેદવારોએ આજે પોતાની ઉમેદવારી પરત ખેંચી છે અને હવે આગળની પ્રક્રિયા હાથ ધરનાર છીએ. સહયોગી સંવાદદાતા હર્ષદ મહેરા જોડાયા છે. હર્ષદ, 36 બેઠકો અને એમાંથી 20 ઉપર ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ અને સામે પક્ષે જે ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાયા એ પક્ષો કરી શું રહ્યા હતા? સવાલ અહીંયા એ થાય કે એમને ખબર સુદ્ધા ન રહી કે એમના જ ઉમેદવારો, એમણે જેમના પર પસંદગી ઢોળી છે, એમણે જેમના પર વિશ્વાસ મૂક્યો છે, એ જ ગદ્દારી કરી રહ્યા છે. જે ચોક્કસથી નુપુર એવું કહી શકાય કે હાલોલ નગરપાલિકાની અંદર ભાજપની સત્તા પુનઃસ્થાપિત થઈ ગઈ છે એવું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. અહીંયા 20 જેટલા જે સભ્યો છે એ સભ્યોને બિનહરીફ જાહેર કરી દેવામાં આવે છે. જો કે 36 બેઠકો ઉપર 9 વોર્ડની 36 બેઠકો ઉપર ચૂંટણી થવાની હતી, પરંતુ 20 જેટલા સભ્યો બિનહરીફ જાહેર થઈ ગયા હતા. એનું કારણ એ જ હતું કે કોંગ્રેસના નક્કી કરેલા જે ઉમેદવારો હતા એ ઉમેદવારોમાંથી 20 જેટલા ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી દીધું હતું. અહીંયા પ્રશ્ન એ થાય કે કોંગ્રેસે જે રીતના મેન્ડેટ આપીને 20 જેટલા ઉમેદવારોને જે મેન્ડેટ આપ્યું હતું તે પૈકી આ તમામ ઉમેદવારો એક સાથે આ રીતના ફોર્મ ખેંચ્યું તો કેવી રીતે ખેંચ્યું? કોંગ્રેસમાં જ અત્યારે આ પ્રશ્ન અંદર સતાવી રહ્યો છે. ત્યારે હાલોલ પાલિકાની સત્તા એકદમ સ્પષ્ટ થઈ ગઈ છે. ફરી પુનઃ એકવાર ભાજપ અહીંયા સત્તારૂઢ થશે એવું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. બિલકુલ, ભારતીય જનતા પાર્ટીએ દરેક જગ્યાએ આ જ રીતે રણનીતિ અપનાવી છે. ચૂંટણી પહેલા જીત હાંસલ કરવાની આ રણનીતિ ભારતીય જનતા પાર્ટીની જૂની છે અને એના જ કારણે પછી સામે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, એમના ખેમામાં ખળભળાટ મચી ગયો છે. સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીઓ છે, નથી કોઈ લોકસભાની ચૂંટણી કે નથી કોઈ વિધાનસભાની ચૂંટણી, પણ એ જ રણનીતિ અહીંયા અપનાવવામાં આવી રહી છે અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ દોડતા થઈ ગયા છે. ખલબલી મચી ગઈ છે. પછી એ ધરમપુર હોય, ખેરાલુ, ધોરાજી, સાદલી, માણસા, વડોદરા, બાલાસિનોર, દરેક જગ્યાએ આ જ હાલત દેખાઈ રહ્યા છે. ક્યાંક એક ફોર્મ, ક્યાંક 4 ફોર્મ પાછા ખેંચાયા છે, ક્યાંક 20 ફોર્મ પાછા ખેંચાયા, ક્યાંક 21 ફોર્મ પાછા ખેંચાયા અને ખળભળાટ મચી ગયો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં. પંચમહાલમાં શિવરાજપુરમાં પેટા ચૂંટણી હતી જિલ્લા પંચાયતની અને કોંગ્રેસ દ્વારા ખૂબ મહેનત કરવામાં આવી રહી હતી. સામે આમ આદમી પાર્ટી પણ ખૂબ આશાસ્પદ હતી કે આ બેઠક જીતી લઈશું, પણ ભારતીય જનતા પાર્ટીએ અહીંયા ખેલ પાડી દીધો. કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લીધું. ભારતીય જનતા પાર્ટી સાથે અચાનક એમની દોસ્તી થઈ ગઈ અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મીનાબેન પરમાર બિનહરીફ જીતી ગયા. પંચમહાલ જિલ્લાના હાલોલ વિધાનસભાની શિવરાજપુર જિલ્લા પંચાયતની અંદર જે પેટા ચૂંટણી હતી એની અંદર માનનીય ધારાસભ્ય તેજસ્વી સાહેબના માર્ગદર્શન હેઠળ, એમના વિકાસ હેઠળ જ્યારે કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભરેલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની સામે જે બેને પરત ખેંચી લીધું. ભારતીય જનતા પાર્ટીના વિકાસનું જે આજે એ શિવરાજપુર જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીની બિનહરીફ થવા જઈ રહી છે. તો પંચમહાલમાં જ એવું નથી કે કોઈ એક બે જગ્યાએ નગરપાલિકા કે પછી જિલ્લા પંચાયતની પેટા ચૂંટણીમાં આવો ખેલ થયો હોય. મંગલિયાણામાં પણ આવો જ ખેલ થયો છે, જ્યાં ભારતીય જનતા પાર્ટીએ મંગલિયાણા બેઠક જીતી લીધી છે. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત 3 ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લીધા છે. શહેરા તાલુકા પંચાયતની આ પેટા ચૂંટણી હતી અને દેવેન્દ્ર પગી બિનહરીફ જીતી ગયા છે. ભારતીય જનતા પાર્ટી એવી તો કઈ છડી ફેરવે છે કે ન માત્ર કોંગ્રેસ પણ આમ આદમી પાર્ટીના પણ ઉમેદવારો અને બીજા જે સ્થાનિક જે પક્ષો હોય એના ઉમેદવારો ઉભા રહ્યા હોય એ પણ ફોર્મ પાછા ખેંચી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બિનહરીફ જીતી રહ્યા છે. 4 ઉમેદવારી ફોર્મ રજૂ થયેલા હતા, જેની ચકાસણી 3/2/2025ના રોજ કરવામાં આવી હતી. જેમાંથી 3 ફોર્મ અમાન્ય ઠરેલા
અને એક ફોર્મ મંજૂર થયેલું હતું, જેથી તેઓની સામે હવે કોઈ ઉમેદવાર રહેલ ના હોય. જે બાકી રહેલું ફોર્મ હતું તે દેવેન્દ્ર કુમાર વિજયસિંહ પગીનું હતું, જે બીજેપીના ઉમેદવાર છે તે વિજેતા થયેલ છે. અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા છે અને આ પ્રસંગે અમે ગુજરાતના મુખ્યમંત્રી પ્રદેશની નેતાગીરી